અમદાવાદના પ્લેન ક્રેશના મામલે મેડિકલ કોલેજમાંથી જમીને બહાર નીકળતા જેતપુરનો વિદ્યાર્થી પણ ઇજાગ્રસ્ત થયો હતો। ત્યારે ઇજાગ્રસ્ત મિતાંશુ ઠેસિયા નામના વિદ્યાર્થીની ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ કરી હતી મુલાકાત, જેમાં ધારાસભ્યએ મુલાકાત કરીને વિદ્યાર્થીના ખબર અંતર પૂછીને દુર્ઘટના વિશેની ચર્ચા કરી। 2 દિવસ પહેલા એર ઇન્ડિયાનું જે વિમાન ક્રેશ થયું હતું અને એક દુઃખદ ઘટના બની છે। અનેક લોકોએ પોતાના એમાં જીવ ગુમાવ્યા છે। એ તમામ જે લોકો એના જીવ ગુમાવ્યા છે એના આત્માને શાંતિ મળે માટે આપણીને પ્રાર્થના કરું છું। સાથે સાથે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આ દુર્ઘટનાની અંદર અવસાન થયું છે। એમને પણ આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના કરું છું, કારણ કે વિજયભાઈના જવાથી એક ખૂબ મોટી ખોટ ગુજરાતને પડી છે। એમના મુખ્યમંત્રી કાળનો હું સાક્ષી રહ્યો છું કે 5 વર્ષ એમના મુખ્યમંત્રી કાળ દરમિયાન મેં મંત્રી તરીકેની જવાબદારી એમની સાથે નિભાવી છે। એમના કાર્યકાળ દરમિયાન ખૂબ મોટા નિર્ણયો ગુજરાત રાજ્ય માટે, ગુજરાતના વિકાસ માટે થયા છે અને કાયમી માટે એમાં જવાથી જરૂર 100% ખોટ પડી છે, પણ એમને લીધેલા નિર્ણયો, એમને કરેલી વિકાસની ગાથા અને લોકો માટે કરેલા નિર્ણયો આજની તારીખે પણ અને વર્ષો સુધી ગુજરાતની જનતા કાયમી માટે યાદ રાખશે। આ વિમાન દુર્ઘટનાથી જે પ્રમાણે ત્યાં બ્લાસ્ટ થયો ત્યાં અનેક ડૉક્ટરો, એટલે જે મેસ ઉપર ને આસપાસના વિસ્તારમાં જ્યાં વિમાન પડ્યું હતું ત્યાં પણ અનેક ડૉક્ટરોએ પણ જીવ ગુમાવ્યા છે, અનેક લોકો ઇન્જર્ડ છે। સાથે અમારે જેતપુરમાંથી મિતાંશુ ઠેસિયા કે જે MBBSના 2nd યરમાં છે, એ પણ એ દિવસે જ્યારે આ ઘટના બની ત્યારે 1 મિનિટ પહેલાં ત્યાં જમવા માટે હાજર હતો, પણ જ્યારે 1 મિનિટ પછીનો બનાવ બન્યો એટલે સેફ રીતે બચી ગયો છે। સામાન્ય ઈજાઓ થઈ છે અને આજે જેતપુર વતન આવ્યો છે। આજે એને મળવા માટે આવ્યો છું, ખબર અંતર પૂછ્યા છે, પણ ક્યારેય લોકો ન ભૂલી શકે એવી આ ઘટના બની છે અને આ ઘટનાની અંદર જે લોકોએ એના જીવ ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે માટે પ્રાર્થના। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।